હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? સારું. તો આજે આપણે એક એવું શાક બનાવવાના છીએ જે બધાને જોઈને જ મોંમાં પાણી આવી જાય અને બધાને જ ભાવે એવું ખટ્ટું મીઠું કેરીનું શાક બનાવવાના છીએ પંજાબી રીતે. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા નવા નવા વિડીયા જોવા મળે. તો આપણે કેરીનું પંજાબી શાક બનાવવા માટે મેં એક ટમેટું લઈ લીધું છે, એને કટ કરી નાખ્યું છે. એક મરચું લઈ લીધું છે, તેને કટ કરી નાખ્યું છે. એક બે કાજુના ટુકડા લઈ લીધા છે. અને આપણે વઘાર માટે એક તમાલપત્ર, બે આવા બાદિયા લઈ લીધા છે, બે એના ઓલા કટકા લઈ લીધા છે. અને 3 થી 4 મરી લઈ લીધી છે. અને 2 લવિંગ લઈ લીધા છે. તેના માટે આપણે 200 ગ્રામ જેટલી કેરી હશે તે કેરી લઈ લીધી છે. અને ગાર્નિશિંગ માટે ધાણા અને કાજુ લઈ લીધા છે. અને આપણે સિંગનો ભૂકો લઈ લીધો છે, તેમાંથી આપણે જરૂર મુજબ નાખીશું. સિંગ અને તલનો ભૂકો છે. અને આ છે ગાંઠિયાનો ભૂકો, એટલો ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે. એક કાંદાના કટકા કરી નાખ્યા છે. હવે આપણે આ બધુંને પહેલાં વઘાર કરી અને પછી ગ્રેવી બનાવવાના છીએ. તો સારું, તેના માટે આપણે હવે એક પેન મૂકી દઈએ ગરમ કરવા અને ગ્રેવી બનાવી લઈએ. તો એમ આપણે લીમડાની તીર નાખી દઈશું. પછી આપણે તેમાં નાખીશું હિંગ. 1 ચમચી હિંગ નાખીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. અને અડધી ચમચી હળદર પાવડર નાખીશું. પછી આપણે પહેલાં તેમાં કાંદા નાખીશું. આપણે હલાવી લઈશું. આ લવિંગ ને એવું બધું પેલા નાખતા ભૂલી ગયા છે, તો આપણે ઉપરથી નાખી દઈશું. કોઈ પ્રોબ્લેમ નહીં. હવે આપણા કાંદા રોસ્ટ થોડા ખવડી ગયા છે, તો હવે આપણે તેમાં થોડા ટમેટા નાખી દઈશું. જે આપણે આ ટમેટું કટ કરેલું હતું, આખું ટમેટું નાખી દઈશું. આ રીતે બધું રોસ્ટ કરતું જવાનું અને ઉમેરતું જવાનું. પછી આપણે થોડીક મરચીની પટ્ટી કરી હતી. મેં આ એક મરચું લઈ લીધું છે. મારે તીખું હતું ને એટલે મેં એક જ મરચું લીધું છે. જો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. થોડીક વાર આ બધું હળગાવી દેવાનું, બસ્ટ કરી લેવાનું. પછી જે આપણે છાલ ઉતારીને આપણે કેરીના કટકા કરેલા હતા તે નાખી દેવાનું. બધું એકદમ મિક્સ કરી લેવાનું. પછી આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખીશું થોડું. થોડોક આપણે મેથીનો પાવડર નાખીશું, જેથી તેનો સ્વાદ સરસ આવે. મારી પાસે અત્યારે લસણ નથી એટલે લસણ નથી નાખતી. જો તમારી પાસે લસણ હોય તો 7 થી 8 કળી તેમાં ખાંડીને નાખી દેવાની. આપણે 1 ચમચી સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું નાખીશું. ચમચી જેટલી આપણે ખાંડ નાખવી હોય તો ખાંડ નાખી શકીએ, અને ગોળ નાખવો હોય તો આપણે તેમાં ગોળ નાખી શકીએ.
હું એમાં ખટાશ માટે ગોળ નાખીશ. એકથી આટલો ગોળ નાખી દેવાનો. તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે. હવે આપણે આ બધું પેલા મિક્સ કરી લઈશું. પછી જરાક ટેસ્ટ કરી લેવાનું. જો તમને ખટાશ લાગતી હોય તો ગળ વધુ નાખવાનું. હવે આપણે આને થોડીક વાર માટે રોસ્ટ કરીશું. એક પાણીની ડીશ મૂકીને થોડુંક એમાં પાણી નાખીશું, જેથી આપણું બધા મસાલા બળી ન જાય. થોડીક વાર આપણે તેને રોસ્ટ કરી લેવાના છે. ઉપર ડીશ ઢાંકી દઈશું આ રીતે. તો હવે આપણા મસાલા બધા ચડી ગયા છે, રોસ્ટ થઈ ગયા છે. જોઈ લેવાની આપણે કેરી ચડી દઈશું. કેરી ચડી જાય એટલે બધું જ ચડી જાય. કાંદો બધું ચડી ગયું છે. હવે આપણે તેને બંધ કરી દઈશું ગેસને. હવે આ બધું આપણે ઠંડુ થવા દઈશું. પછી આપણે તેની ગ્રેવી કરવાના છે. થોડાક આપણે ધાણા પણ નાખી દઈશું. આ રીતના આપણે થોડાક ધાણા પણ નાખીશું. આ બધું ઠંડુ થઈ જાય ને 5 મિનિટ પછી આપણે એને એક બાઉલમાં લઈ અને ગ્રેવી કરી નાખીશું. તો હાલો મિત્રો, મેં આ રીતે મિક્સર લઈ લીધું છે અને એનું નાનું ખાનું લઈ લીધું છે. તો એમાં આપણે આ બધા મસાલા આપણે આ જે રોસ્ટ કર્યું હતું આ બધા મસાલા તે આપણે આમાં ઉમેરી દઈશું. અને બધું 1 થી 2 આખા રાઉન્ડ ફેરવીને આપણે બધું પીસી લઈશું. બધું આપણે આમાં પીસી લઈશું. આપણે આમાં થોડીક મલાઈ નાખીશું, 1 ચમચી જેટલી. મારી પાસે તો તાજી જ મલાઈ છે એટલે તાજી નાખીશું. તમારી પાસે આ રીતની મલાઈ ન હોય તો તમે અમૂલ મલાઈ પણ નાખી શકો છો. હવે આપણે આ બધું પેક કરીને બધા મસાલા આપણે પીસી લઈશું. ચાલુ બંધ કરીશું. બધા મસાલા એકદમ મસ્ત રીતે પીછાઈ જશે. જો બની ગઈ ને આપણી ગ્રેવી. આ રીતે આપણે ગ્રેવી બનાવી લેવાની. તો ચાલો આપણે હવે તેને વઘાર કરીશું. એના જ પેનમાં આપણે પાછો વઘાર કરીશું. તો આપણી રાઈ ચટકવા માંડી છે. હવે તો આપણે તેમાં થોડું લીમડાના પાન આ રીતે, પછી 1 પિંચ જેટલી હિંગ નાખીશું. પિંચ જેટલો આપણે ગરમ મસાલો નાખીશું. 1 પિંચ જેટલી આપણે હળદર નાખીશું. કેમ કે આપણે બધી જ વસ્તુ ગ્રેવીમાં નાખી દીધી છે એટલે આપણે વધારે બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી. હવે આપણે તેમાં આપણી આ બધી જ ગ્રેવી એમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ હાવ ધીમી જ રાખવાની,
કેમ કે આપણે આ ગ્રેવી બળી ન જાય. થોડી ખહડી જાય ત્યારે આપણે થોડુંક પાણી નાખીશું. જે આપણે આ ગ્રેવીવાળું હોય ને આવી રીતના ગ્રેવી કરીને આપણે પાણી નાખીશું. જરૂર મુજબ આજે આપણે પાણી પણ નાખીશું કેમ કે આમાં આપણે આપણે ઓલું સેવનો ગાંઠિયાનો ભૂક્કો અને સેવનો તલ અને સિંગનો ભૂકો પણ આવશે એટલે આપણે થોડીક આમાં જ પાણીની જરૂર પડશે. પહેલાં આપણે આ થોડો 2 ચપટી જેટલો આપણે એમાં તલ ને સિંગનો ભૂકો ઉમેરી દઈશું અને આમાં એટલો ગાંઠિયાનો ભૂકો નાખીશું. આટલો ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું. તેને આપણે ખમણીને નાખી દઈશું. હવે પછી 1 ચમચી જેટલી એમાં આપણે લાલ મરચું પાવડર નાખીશું જેથી આપણું શાક જરાક રતાશ ઉપર લાગે. અને 1 પિન જેટલી આપણે ધાણા જીરું પાવડર નાખીશું. બધું આપણે મિક્સ કરી દઈશું. અડધો કલાક જેટલું હજી એમાં પાણી ઉમેરીશું જેથી આપણે કેરીના કટકા નાખીશું એટલે થોડુંક ઘટ થશે અને થોડીક કેરી રોસ્ટ થશે ત્યાં સુધી આપણે બધું ઘટ થઈ જાય. તો આપણે 1 ગ્લાસ પાણીમાં જરૂર પડી છે. જેથી કરીને આપણી કેરી પણ સડી જાય. હવે આપણે કેરીના કટકા પણ નાખી દઈશું. થોડીક વાર આપણે તેને હળવા દઈશું. તો હાલો મિત્રો, બનીને તૈયાર છે આપણું કેરીનું શાક. આ શાક તમે એકવાર જરૂરથી બનાવજો અને જરૂરથી રોટલી, ભાખરી, થેપલા, પરોઠા બધા સાથે ખાજો અને જણાવજો તમને આ શાક કેવું લાગ્યું. સારું, આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. આ વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર લાઈક જરૂરથી કરજો.